નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણા સૌનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક અત્યંત રોમાંચક પાના પર નજર કરવાના છીએ. મૂળ સ્ત્રોતમાં એક બહુ જ સ્પષ્ટ વાત કહેવાય છે કે શાહજહાંના કાળ વિશે વિગતવાર ચર્ચા કરો. તો બસ ચાલો આજે એ જ કરવાનું છે. આપણે ઊંડાણપૂર્વક સમજીશું કે ઇતિહાસના પાનાઓ પર આ સમયગાળો આટલો બધો ઝળહળતો કેમ છે. હવે કોઈ પણ ઇતિહાસની વાત શરૂ કરીએ એટલે સૌથી પહેલો સવાલ એ થાય કે શાહજહાંના શાસનને આખી દુનિયા કેમ એક સુવર્ણ યુગ માને છે. એવું તો શું બન્યું હતું એ સમયમાં જેણે એક સામાન્ય શાસકને સીધો જ સુવર્ણ યુગના ઉચ્ચ દરજા પર બેસાડી દીધો? આ ખરેખર બહુ મોટી વાત છે. અને આ જ સવાલનો જવાબ આજના આપણા આ વિશ્લેષણનો મુખ્ય આધાર બનશે. આખી વાતને સરળતાથી સમજવા માટે આપણે તેને 5 મુખ્ય વિભાગોમાં વહેંચી છે. પહેલું, સુવર્ણ યુગની વ્યાખ્યા. બીજું, સ્થાપત્યની અદ્ભુત માસ્ટરપીસ. ત્રીજું, આર્થિક સમૃદ્ધિ. ચોથું, કળા અને સંસ્કૃતિ. અને છેલ્લે, આ યુગનો ભવ્ય વારસો. તો ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. સુવર્ણ યુગની વ્યાખ્યા. સિદ્ધિઓનું શિખર. આપણે જ્યારે સુવર્ણ યુગ શબ્દ સાંભળીએ ત્યારે સીધો જ સોના ચાંદીનો વિચાર આવે, ખરું ને? પણ ના, આ માત્ર કોઈ ધાતુની ઝગમગાટ નથી. આ એક એવો ઐતિહાસિક સમયગાળો છે જ્યાં અપાર શાંતિ, સર્વોચ્ચ આર્થિક સમૃદ્ધિ અને અદ્ભુત સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતા જોવા મળે છે. જરા વિચારો, જ્યારે કોઈ સામ્રાજ્ય સતત થતા યુદ્ધો અને આંતરિક ડખાઓમાંથી બહાર આવીને ફક્ત સર્જન અને વિકાસ પર ધ્યાન આપે ત્યારે શું થાય? ત્યારે સિદ્ધિઓનું એક એવું શિખર રચાય જેને આપણે ખરા અર્થમાં સુવર્ણ યુગ કહી શકીએ. શાહજહાંના શાસનની મહાનતા માપવા માટે આ વ્યાખ્યા મગજમાં રાખવી એકદમ જરૂરી છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. સ્થાપત્યની માસ્ટરપીસ, એક યુગના સ્મારકો. હવે શાહજહાંના સમયના બાંધકામની વાત કરીએ તો તેના મુખ્ય 4 લક્ષણો ઉડીને આંખે વળગેવા છે. પહેલું, વિશાળ કદ. બીજું, અત્યંત બારીક અને જટિલ કોતરણી. ત્રીજું, અલગ અલગ સંસ્કૃતિઓનો અદ્ભુત સમન્વય. અને ચોથું, વર્ષો સુધી અડીખમ ઊભી રહે તેવી મજબૂતી. આ બધી માત્ર ઈંટો અને પથ્થરની ઇમારતો નહોતી. આ તો સામ્રાજ્યની તાકાત અને વિઝનના જીવંત પ્રતીકો હતા. જ્યારે કોઈ શાસન અત્યંત શક્તિશાળી અને સ્થિર હોય ને ત્યારે જ આવા ભવ્ય પ્રોજેક્ટ્સ હાથ ધરવા શક્ય બને. આ જ સ્મારકો આજે પણ આપણને એ સુવર્ણ યુગની સાક્ષી પૂરે છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે કે વાત માત્ર ઇમારતો પૂરતી સીમિત નથી. આટલા વિશાળ સ્થાપત્યોનું નિર્માણ કંઈ રાતોરાત કે કોઈ જાદુની લાકડી ફેરવવાથી તો થતું નથી ને. આ ભૌતિક સ્મારકો પાછળ એક અત્યંત મજબૂત આર્થિક પાયો હોવો જ જોઈએ. તો ચાલો હવે સામ્રાજ્યની અસલી સંપત્તિ તરફ નજર કરીએ. વિભાગ 3. આર્થિક સમૃદ્ધિ, વારસાનું ભંડોળ. જો આપણે અર્થતંત્રની વાત કરીએ તો એક સામાન્ય શાસન અને સુવર્ણ યુગના શાસન વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય છે. એક સામાન્ય શાસનનો મોટાભાગનો સમય અને પૈસા માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા અને યુદ્ધો લડવામાં જ વપરાઈ જતા હોય છે. પણ તેનાથી તદ્દન વિરુદ્ધ સુવર્ણ યુગનું અર્થતંત્ર જુદું જ હોય છે. તેમાં અઢળક સંપત્તિ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને મોટા પાયે ફંડિંગ જોવા મળે છે. શાહજહાંના સમયમાં ખજાનો એટલો તો છલકાતો હતો કે વહીવટીતંત્ર પાસે કળા અને બાંધકામ પાછળ ખર્ચવા માટે પુષ્કળ સંસાધનો હતા. આ જ તો સાચી આર્થિક સ્થિરતા છે. હવે જઈએ વિભાગ 4 પર. કળા અને સંસ્કૃતિ, બૌદ્ધિક વિકાસ. જ્યારે કોઈ સમાજમાં શાંતિ અને પૈસો હોય ત્યારે ત્યાં કળા ખીલે જ છે. આ સાંસ્કૃતિક વિકાસના મુખ્ય લક્ષણો જુઓ. કળાને રાજાઓનો ખુલ્લો ટેકો મળતો, સાહિત્યમાં નવી ઊંચાઈઓ સર થતી, કારીગરી એકદમ ઉચ્ચ કક્ષાની હતી અને સૌથી ખાસ વાત, દેશ-વિદેશની કળાઓનું આદાન-પ્રદાન થતું. રાજાઓ દ્વારા કળા અને સંસ્કૃતિને અપાતું આવું જબરદસ્ત પ્રોત્સાહન એ જ તો સુવર્ણ યુગની સાચી ઓળખ છે. આ સમયગાળો માત્ર રાજકારણ કે લડાઈઓથી ઘણો આગળ નીકળી ગયો હતો. આ તો સુંદરતા, બુદ્ધિમત્તા અને નવીનતાની ઉજવણીનો ઉત્સવ હતો. કલાકારો અને કવિઓને પોતાનો બેસ્ટ આપવા માટે એકદમ મુક્ત આસમાન મળ્યું હતું. અને હવે છે છેલ્લો, વિભાગ 5. યુગનો વારસો, ઇતિહાસમાં પડઘા. કોઈપણ વારસો કઈ રીતે બને છે એની એક આખી પ્રોસેસ હોય છે. જુઓ, સૌથી પહેલું પગલું એક સામાન્ય ઐતિહાસિક શાસનની શરૂઆત થાય છે. પછી આવે બીજું પગલું, સામ્રાજ્ય તેની સાંસ્કૃતિક અને આર્થિક સમૃદ્ધિની બિલકુલ ટોચ પર પહોંચે છે. અહીં સંપત્તિ અને કળાનો એક ગજબનો સંગમ જોવા મળે છે. અને છેલ્લે ત્રીજું પગલું,
એક એવો વારસો સ્થપાય છે જે કાયમ માટે ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે અમર થઈ જાય છે. બસ આ જ એ જાદુઈ પ્રક્રિયા છે જે કોઈપણ શાસનને સદીઓ સુધી યાદગાર બનાવી દે છે. આ વારસો માત્ર એ સમય પૂરતો સીમિત નથી રહેતો, પણ આવનારી અનેક પેઢીઓ માટે એક મોટી પ્રેરણા બની જાય છે. તો આજના આ રસપ્રદ વિશ્લેષણના અંતે આપણે ફરી એકવાર મૂળ વાત પર આવીએ. શાહજહાંનો કાળ, આ બાબતનું વિગતવાર વર્ણન કરો. આપણે બહુ જ સ્પષ્ટ રીતે જોયું કે આ સુવર્ણ યુગનો અસલી ચહેરો માત્ર એકાદ બે ઇમારતો નથી, પણ અપાર શાંતિ, છલકાતી આર્થિક સમૃદ્ધિ અને ક્યારેય ન જોઈ હોય તેવી સાંસ્કૃતિક સિદ્ધિઓનું એક અદ્ભુત પેકેજ છે. આ કોઈ એક જ ક્ષેત્રની સફળતા નહોતી, પણ ચારે તરફનો સર્વાંગી વિકાસ હતો. હવે આ શાનદાર ઐતિહાસિક સફર પૂરી કરતા પહેલાં એક જબરદસ્ત સવાલ મૂકીને જઈએ છીએ. જો ઇતિહાસમાં કોઈ શાસનની મહાનતા શાંતિ, સમૃદ્ધિ અને કળાના સમન્વયથી મપાતી હોય, તો આજના આ આધુનિક સમયમાં આપણે કોઈ દેશ કે શાસનની મહાનતાને કયા માપદંડથી માપીશું? વિચારવા જેવો પ્રશ્ન છે ને? આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.